મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે એક બહુ અગત્યનો વસ્તુ વિશે તમને વાત કરવા જઈ રહ્યો છું કે જે અમેરિકામાં રહેતા હોય એમના માટે આ બહુ જરૂરી છે. તેમજ જે લોકો વિદેશની અંદર હોય ને એમના કોઈ ફેમિલી મેમ્બર અમેરિકાની અંદર રહેતા હોય કે કોઈ ફ્રેન્ડ અમેરિકાની અંદર રહેતા હોય તો આ વિડીયો બહુ જ અગત્યનો છે. એક વખત હું મારા મિત્રને કાને દુખાતું હતું તો હું કાનના સ્પેશિયાલિસ્ટ જોડે લઈ ગયો. તો એ કાનના ડોક્ટરે એમને તપાસ કરી. તપાસની ફી $50 હતી. બીજી થોડી દવાઓ કાનમાં નાખીને બધું કર્યું એટલે બીજા $100 થયા. બરાબર, એટલે 50 પેલી ફી વત્તા 100 એટલે એ લોકોએ બિલ આપ્યું. પછી મેં એને પૂછ્યું કે આર યુ ફાઇનલ બિલ ના? એટલે પેલી જે કેશિયર હતી જેને પૈસા કલેક્ટ કર્યા એ મને કે હા, આર યુ ફાઇનલ બિલ? એટલે મેં તરત જ જે પેલું બિલ આપ્યું હતું એને મને મારા મિત્ર માટેનું એરિયા બિલ હતું એમાં કીધું આમાં લખી નાખ કે પેઇડ ઇન ફૂલ અને નીચે તારી સહી કર. એટલે મારા મિત્રએ કહ્યું આ કરવાની શું જરૂર છે? કારણ કે અમુક વાર શું હોય, માણસને બધાને બધો અનુભવ ના હોય, બરોબર. પણ મારો એક આ નિયમ છે કે લખોણ, સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે લખોણ સિવાય કોઈ વ્યવહાર નહીં કરવો. એટલે સ્વામિનારાયણ સિવાય એટલે એટલું તો રાખવું પડે, બરોબર. એટલે ભગવાનની આજ્ઞા પાડવી પડે એટલા માટે. એટલે પછી એને કીધું તારે સહી કર. સહી કરાઈ. હવે 7 દિવસ થયા ને એટલે ઘેર બિલ આવ્યું. કેટલાનું? $750. એટલે એ જ ડોક્ટરનું, પાછું કોણના જ ડોક્ટરનું બિલ આવ્યું. પછી મેં મારા મિત્રનો ફોન આવ્યો કે યાર આવું થયું છે કે $750 બીજું બિલ આવ્યું છે, આપણે કોને ચેક કરાવવા ગયા હતા એનું. ચિંતા ના કરશો, બધું જ થઈ જશે, બરોબર. પેલું બિલ સાચવી રાખ્યું છે ને? કીધું, કારણ કે મેં એમને કહ્યું હતું કે આ બિલ સાચવી રાખજો. જો એ બિલ તમારી જોડે જો સહી કરેલું બિલ સાચવેલું નહીં હોય તો આ $750 ભરવાના આવશે. એટલે પછી છે ને એમને સાચવી રાખેલું હતું. એટલે પછી મેં 1-2 દિવસ પછી હું ગયો એમના તો, અને એમના ગાડીમાં લઈને ગયો જે દવાખાનું હતું ત્યાં આગળ. પછી પેલી મેં કેશિયર જેને પૈસા કલેક્ટ કર્યા હતા ને એના મેં વાત કરી. ભલે બીજી હોય તો એ ચાલે, કારણ કે સહી ને કરેલી છે ને એટલે વાંધો નહીં. એટલે પેલી મેં કીધું તમે આ $750 બિલ કઈ રીતે મોકલ્યું? આ તમારી સહી છે, તમે મને લખીને આપ્યું છે કે આ અમાઉન્ટ ફૂલ અમાઉન્ટ પેડ અપ છે, તો પછી આ બિલ ક્યાંથી આવ્યું? કે ઓ અમારી ભૂલ થઈ ગઈ હશે એમ કરીને એને બિલ હતું ને ફાડીને ગાર્બેજમાં ફેંકી દીધું. એટલે મિત્રો, આવું અમેરિકામાં બનતું હોય છે. હા, ફેમિલી ડોક્ટરમાં આવું નહીં બને, પણ આ જે સ્પેશિયાલિસ્ટો છે ને એ તમે ચેક કરાયા પછી પણ એ લોકો તમને પાછળથી બિલ મોકલશે. તો જ્યારે તમે અમાઉન્ટ પે કરો એ ટાઈમે ખાસ વસ્તુ યાદ રાખવાની કે એ લોકો જોડે જે બિલ તમે અમાઉન્ટ પે કરીને એ લોકો બિલ આલી ને એ બિલની અંદર લખાઈ લેવાનું વચ્ચે પેનથી જ કે પેઇડ ઇન ફૂલ શું, અને નીચે સહી લઈ લેવાની. એટલે ભવિષ્યમાં આવું બિલ આવે તો તમે બચી શકો. તમે તમારે ભરવાના પૈસા થાય નહીં, નહીંતર આ લોકો તમારી ક્રેડિટ ઉપર જાય એટલે ના છૂટકે તમારે ભરવા પડે. બીજો એક પ્રસંગ કહું કે અમારા મિત્રનો વાઈફ હતો, એમને $1250 બિલ આવ્યું લેબોરેટરીનું, બરોબર. એટલે એમને થાઇરોઇડ છે એટલે એ ચેકઅપ કરાવે છે, રિપોર્ટો કઢાવે છે, બરોબર. હવે બિલ આવ્યું એટલે એમને મને બિલ આપ્યું કે અરવિંદલાલ આટલું જોઈ લેજો ને, ફોન કરીને તપાસ કરી લેજો ને. મેં ફોન કર્યો તો એ લોકોને કીધું અમે કઈ તારીખે આ બેન આયા હતા તમારે તો ચેક કરાવવા? એટલે એ લોકોએ મને તારીખ આલી આ તારીખે. કીધું આ તારીખે તો બેન ઇન્ડિયા હતા, તમે ઇન્ડિયા રિપોર્ટ કરવા ગયા હતા? ઓ નો કે. એટલે પછી મેં કીધું તમારે પ્રૂફ જોતું હોય તો એ જે ઇન્ડિયા જે એમનો પાસપોર્ટ છે એના પ્રૂફ હું તમને આપું, બરોબર. એટલે કે ના ના, પ્રૂફની જરૂર નહીં, બરોબર. એ લોકોએ કહ્યું કે એ બિલ છે ને તું ફાડીને ફેંકી દેજે, તારે કશું ભરવાનું થતું નથી.
એટલે મિત્રો આવું અમેરિકામાં બનતું હોય છે. શું? એટલે આની ખાસ ધ્યાન રાખવું. પણ જ્યારે આવું રોકડ પેમેન્ટ કરો તો આવી રીતે લખાણ લઈ લેવું જરૂરી છે. મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો બધાને જ ઉપયોગી છે. જો ફોરેનમાં રહેતા મિત્રો હોય તો તમે તમારા સંબંધીઓને પણ અમેરિકામાં રહેતા હોય મિત્રોને મોકલી દેજો કે જેથી કરીને એમના આવો મોટો ખર્ચો ફરીવાર કે જે એમને કર્યું જ નથી, જે બિલ શરીર ચેકઅપ કરાયું જ નથી, એના પૈસા ખોટા ભરવાના થાય નહીં. જય સ્વામિનારાયણ.